એક નાનકડું ગામ હતું અને ગામને પાદર એટલે કે ભાગોળે એક ઘટાદાર વડ હતો અને વડને નીચે એક સરસ મજાનો ઓટો હતો. અને આ જે વડ અને ઓટો એ ગામનું બસ સ્ટેશન હતું. ત્યાં એક ગામથી બીજે ગામ જવા માટે મુસાફરો બસની રાહ જોઈને બેસતા અને ગામના લોકો પણ ત્યાં બેસવા આવતા. આ ગામના એક વડીલ હતા મોહન કાકા. એ દરેક બસમાં આવનારા યાત્રીઓને પાણી પાતા અને ક્યારેય પણ પાણીની બદલીમાં એમને એક પણ પૈસો માંગ્યો નથી. અને પોતાને એક નાની એવી ખેતી હતી. એ ખેતીના આધારે પોતાનું જીવન ચાલતું હતું. પણ એના જીવનની અંદર એક મોટો ગુણ હતો કે દરેકને પ્રેમથી પાણી પાતા. અને એમાંય ઉનાળાના દિવસો આવ્યા એટલે સરસ મજાના માટલા મૂકી અને મજાની એને એક પરબ બનાવેલી અને પરબમાંથી જગ ભરી ભરીને બધા મુસાફરોને પાણી પાયર્યા હતા. અને બધાને પાણી પાયર્યા અને બસ ત્યાંથી પસાર થઈ, બસ ત્યાંથી નીકળી ગઈ. અને જ્યારે પોતાની પરબ તરફ આવતા હતા ત્યાં એમની એક નજર પડી તો દૂર એક નાનું એવું પાકીટ પડેલું હતું. અને મોહન કાકાએ આ પાકીટ હાથમાં લીધું તો જોયું તો એની અંદર ઘણા પૈસા હતા. અને પોતાની પરબ પાસે આવી એ પૈસા પોતે ગણે છે અને ગણે તો 7,000 રૂપિયાની અંદર હતા. અને થોડા છૂટા પૈસા પણ હતા અને ઘણા કાગળિયા પણ હતા. અને એક આધાર કાર્ડ એમાંથી નીકળ્યું અને આધાર કાર્ડની અંદર નામ જોયું તો પ્રમોદભાઈ નામ હતું. એને એમ થયું કે આ પાકીટ આ પ્રમોદભાઈનો હશે. અને તરત જ પછી નાના મોટા જે કાગળ હતા એ કાગળ પોતે જોવા લાગ્યા અને જોવા લાગ્યા તો એમાં પ્રમોદભાઈનો ફોન નંબર મળી ગયો. અને આ કાકા પોતે મોહન કાકા પ્રમોદભાઈને ફોન કરે છે અને સામેથી અવાજ આવ્યો, કોણ તમે? તો કે હું એક આ નાનકડું ગામ છે ત્યાંનો મોહનભાઈ બોલું છું અને હું દરેકને પાણી પાઉં છું. તો બોલો તમારે શું કામ છે? કે તો તમારું એક જે પાકીટ છે ખોવાઈ ગયું છે? ત્યારે પહેલાં પ્રમોદભાઈ કીધું હા. તો એ કે એ પાકીટ મને મળેલું છે. ત્યારે પ્રમોદભાઈ કીધું કે એની અંદર જે કંઈ રૂપિયા છે તે તમે વાપરજો, મારે કંઈ જરૂર નથી. કારણ કે પ્રમોદભાઈની વાત પરથી એવું લાગ્યું કે પ્રમોદભાઈ સુખી હશે. પણ મોહનભાઈ બોલ્યા કે આ પૈસા મારા નથી તો હું કેમ વાપરી શકું? આ તો મારા હકના છે નહીં, માટે તમે આવો ગમે ત્યારે તમે મારી પાસેથી લઈ જજો એમ. એટલે પેલા પ્રમોદભાઈને થયું કે કંઈ નહીં, બહુ કાકા આગ્રહ કરે છે. ત્યારે એને કહ્યું કે કંઈ નહીં, હું જ્યારે આવીશ ત્યારે તમારી પાસેથી લઈ જઈશ. અને આ મોહન કાકા હતા એમને જે પાકીટ હતું એક નાની પ્લાસ્ટિક કોથળીમાં મૂકી પોતાની નાનું ઘર હતું તે અભરાઈ પર મૂકી દીધું. અને એ પછીના દિવસોની જો આપણે વાત કરીએ તો મોહન કાકાના જીવનની અંદર ઘણા એવા દિવસો આવ્યા કે એને પૈસાની જરૂર હતી અને આર્થિક મુશ્કેલી પણ આવી. પણ એ જે પૈસા છે એની અંદર એની નજર પણ ન ગઈ. અને ઘણા દિવસો પસાર થઈ ગયા અને ફરી ઉનાળો આવ્યો એટલે 1 વર્ષ થઈ ગયું. ત્યાર પછી એ પોતે બધાને પાણી પાયર્યા હતા. અને એક બસમાં એક મુસાફર છે નીચે ઉતરે છે અને આ મોહન કાકાને જોવે છે ત્યારે એને અનુમાન કરી લીધું કે આ મોહનભાઈ હોવા જોઈએ. અને તરત પૂછ્યું કે તમે મોહનભાઈ છો? તો કે હા. તો કે તમે કોણ? ત્યારે પહેલાં કીધું કે હું પ્રમોદ છું, કે જેને તમે કહ્યું હતું ને કે તમારું પાકીટ મને મળ્યું છે. ઓહો, તમે પ્રમોદભાઈ, ચાલો ઘરે કે તમારું પાકીટ હું તમને આપી દઉં. અને પ્રમોદભાઈની સાથે ઘરે જાય છે. સામાન્ય ઘર હતું અને અભરાઈ પરથી બધું પાકીટ ઉતારી અને આ પ્રમોદભાઈને આપે છે. તો જે સ્થિતિમાં એમને મળ્યું હતું ને જે પૈસા હતા, જે કાગળિયા હતા, એ સ્થિતિમાં એમને પાછું આપ્યું. અને પ્રમોદભાઈ હતા એ પોતે આ કાકા સામે જોઈ રહ્યા અને એને કહ્યું કે આ પાકીટ મારે જોતું નથી, આ પાકીટ હું તમને આપવા હું પોતે આવ્યો છું. ત્યારે મોહન કાકાએ કીધું કે આ પાકીટના પૈસા એ મારા નથી તો હું કઈ રીતે રાખી શકું? પણ ત્યારે પ્રમોદભાઈ કીધું કે તમારી પરિસ્થિતિ
અને તમારું બધું જોતાં મને લાગે છે કે આ તમે જ રાખો, પણ એ પાકીટ છે મોહન કાકા રાખતા નથી. અને ત્યારે પ્રમોદભાઈ કીધું કે તમે ન રાખો તો કંઈ નહીં, પણ અહીંયા કોઈ સેવાકીય સંસ્થા છે એને તમે આ દાન આપી દેજો. પણ પ્રમોદભાઈ થોડીક વાર તો મોહન કાકા સામે જોઈ રહ્યા અને પોતાને વિચાર આવી ગયો કે જીવનની અંદર તો જો સામાન્ય પરિસ્થિતિ છે, પણ એના જીવનની અંદર સત્ય કેટલું ધરબાયેલું છે, એના જીવનની કેટલી પવિત્રતા છે. અને તમે જો આટલી ઉંમરે પ્રેમથી બધાને પાણી પાતા હોય તો એના જીવનની અંદર દયા પણ કેટલી છે. આવું સંસ્કારી પાત્ર બીજે મળવું બહુ અઘરું છે.